કરજણ એપીએમસી ખાતે કચરાના ઢગલા તેમજ અનિયમિત સફાઈ ન થવાના કારણે વેપારીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. કરજણ એપીએમસી માર્કેટયાર્ડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કચરાના ઢગલા જમા થતા વેપારીઓ અને આવનારા ખેડૂતોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્કેટમાં દુર્ગંધ, ગંદકી અને મચ્છરોના ઉપદ્રવને કારણે સ્વચ્છતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. વેપારીઓના જણાવ્યા મુજબ એપીએમસી તંત્રને અનેક વખત મૌખિક તથા લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કચરો દૂર કરવાની કે નિયમિત સફાઈ કરવાની કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી, જેના કારણે વેપારીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે એપીએમસી તંત્ર વેપારીઓ પાસેથી ભાડું અને અન્ય વસૂલાત કરવામાં તો રસ દાખવે છે, પરંતુ માર્કેટ યાર્ડની સ્વચ્છતા અને મૂળભૂત સુવિધાઓ જાળવવામાં નિષ્ફળ રહ્યું છે. તેઓએ તાત્કાલિક કચરો દૂર કરી નિયમિત સફાઈ વ્યવસ્થા ગોઠવવાની માંગ કરી છે. એપીએમસી બજારોમાં પણ કચરા વ્યવસ્થાપન અને સફાઈ સંબંધિત સમસ્યાઓ વેપારીઓ અને સ્થાનિકો માટે ચિંતાનો વિષય બની હોવાનું અહેવાલમાં સામે આવ્યું છે. રિપોર્ટર મનોજ દરજી, કરજણ.